જય માતાજી, જય ઠાકોર સમાજ। તો પહેલા તો આપણા મુકેશભાઈનો વિડીયો જુઓ તમે। ખોટા મેસેજો ન કરવા, બંધારણ તોડવાનો પ્રયત્ન ના કરવો। બંધારણ કમ્પ્લીટ જળવાઈ રહ્યું છે અને સમાજને ઘણો બધો ફાયદો છે, એટલે કોઈએ પણ આ બંધારણ તોડવાનો પ્રયાસ ના કરવો। અને આપણા મુકેશભાઈનું કહેવાનું એમ થાય છે કે આપણે બંધારણ જે ઠાકોર સમાજની અંદર કરેલું છે એ બંધારણનું પાલન થઈ રહ્યું છે। તો મુકેશભાઈ, તમને નહીં ખબર હોય, તમે હમણાં લગ્નમાં પડ્યા છો, આ વિડીયો જુઓ પછી તમને ખબર પડી જાય કે બંધારણનું પાલન કેવી રીતના થઈ રહ્યું છે। મુકેશભાઈ, તમને તો ખબર જ હશે કે સોશિયલ મીડિયા તરીકે એવી વસ્તુ થઈ ગઈ છે, નાની એવી વાત થાય ને આપણા આજુબાજુમાં તો અત્યારે સોશિયલ મીડિયામાં આવી જાય છે। તમને એ પણ ખબર હશે કે જ્યારે આપણું બંધારણ ઠાકોર સમાજનું થયું ત્યારે એમાં ડીજે બંધ હતું અને આપણા ગબ્બરભાઈ ઠાકોરે બંધારણ તોડ્યું હતું લાઈવ ડીજે કરીને, પ્રોગ્રામ કરીને, બરાબર। તો બધાએ પછી એના ઉપર વિડીયો બનાવીને આમ કર્યું તેમ કર્યું, તો એને સમાજ બહાર કરવામાં આવ્યા, એની સજા મળી, બરાબર। તો હવે જ્યારે આ નેતાએ જે બંધારણ કર્યું છે અમરતજી ઠાકોર, એ પણ હતા ભેગા બંધારણમાં, એને બંધારણ કર્યું છે ને એની બંધારણ તોડે છે। અત્યારે એક નથી કહેતા, અત્યારે ચૂંટણીનો માહોલ ચાલુ રહ્યો છે, બરાબર। એક વોટ માટે ને એક જીત હાસિલ કરવા માટે એ પોતે બંધારણ તોડ્યું છે। તો કાયદેસર એને જેવી ગબ્બર ઠાકોરને સજા થઈ છે સમાજ બહાર થવાની, તો એવી અમરતજી ઠાકોરને પણ થવી જ પડે। બાકી આવા નેતાઓની અમારે કોઈ જરૂર નહીં, બરાબર। કેમ કે આવા નેતા છે ને આપણી ઠાકોર સમાજને આગળ નહીં, આપણી ઠાકોર સમાજને શુદ્ધ બનાવી પોતે આગળ જાય એવા છે। જય માતાજી, જય ઠાકોર સમાજ।